મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજના પંચાંગ ઉપર નજર નાખીએ તો 23/11/2025 આજે રવિવારનો દિવસ. સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને ગાયને ગોળ અને ઘઉં અર્પણ કરી આજનો દિવસ પસાર કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ તૃતીયા તિથિ એટલે કે ત્રીજ ધુતિ યોગ 12 ને 8 મિનિટ સુધી પછી સૂળ યોગ ચાલુ થશે. ગરજ કરણ અને મૂળ નક્ષત્ર આજના ચંદ્રમાં ધનુ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે જન્મેલા જાતકોનું ધન રાશિ ઉપર ભદ્ર પર નામ આવશે. આજના સૂર્યનો ઉદય 6:49, સૂર્યનો અસ્ત 5:24. આજનું અભિજીત મુહૂર્ત 11:46 થી 12:27 સુધી અને આજના રાહુકાળ 4:05 થી 5:24 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરે છે. સિંહ રાશિમાં કેતુ મહારાજ, તુલા રાશિમાં શુક્રદેવ અને વૃશ્ચિક રાશિમાં મંગળ, બુધ અને સૂર્યની યુતિ. ધન રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને રાહુ મહારાજ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં યથાવત, મીન રાશિમાં યથાવત શનિદેવનું પરિભ્રમણ ચાલે છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીએ આજની એક નાનકડી ટિપ્સ. જે જાતકો વિદ્યાર્થી વર્ગ હોય અને એમની યાદદાસ્ત ઓછી પડતી હોય, તમારા માતા પિતા તમારા વિદ્યાર્થી ચિંતિત હોય, મારો પુત્ર ભણવામાં નબળો છે, મારો પુત્ર ગણિતમાં નબળો છે, મારો પુત્ર વાંચવા બેસો તો એક ધારું બેસી રહેતો નથી, આવી તકલીફો અને આવી ફરિયાદો લઈને જેના માતા પિતા આવતા હોય, તો ભણવાના કારક અને જ્ઞાનના કારકની આરાધના ઉપાસના કરાય. મિત્રો, 3 ગ્રહોની વધારે વિશેષતા આમાં રહેલી છે. ચંદ્ર એટલે મન. જેનું મન મક્કમ હોય તે દરેક કાર્ય સફળતા પ્રાપ્ત કરી શકાય. કાલપુરુષની કુંડલીમાં સૂર્યદેવ પંચમ ભાવના માલિક એટલે સૂર્યદેવની આરાધના ઉપાસના કરી શકાય. જ્ઞાનના કારક ગુરુ મહારાજ તો ગુરુદેવની આરાધના ઉપાસના કરી શકાય. અને બુદ્ધ બુદ્ધિના કારક તો બુદ્ધની આરાધના ઉપાસના કરી શકાય. મિત્રો, જે જાતકો વિદ્યાર્થી વર્ગ હોય તેવા જાતકોએ આ 4 ગ્રહો ઉપર વધારે વિશેષ કાળજી લેવી. તો જે જાતકો ભણવામાં નબળા પડતા હોય, યાદદાસ્ત ઓછી પડતી હોય તેવા જાતકોએ સૌ પ્રથમ તો માતાના ચરણ સ્પર્શ કરવા અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. કોન્ફિડન્સ ના રહેતો હોય, મન બેસવા જાઓ ત્યારે આત્મા તમારો કબૂલ ના કરતો હોય તેવા જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરવા અને સૂર્યદેવને રોજ જળ અર્પણ કરવું અને ગાયત્રી મંત્રની આરાધના ઉપાસના કરવી. જે જાતકોને ગણિતમાં નબળા હોય તેવા જાતકોએ દર બુધવારના દિવસે મગ ગાયને ખવડાવવા અને ગણપતિની આરાધના ઉપાસના કરવી. અને ગુરુ મહારાજ જ્ઞાનના કારક તો દિન પ્રતિદિન તમારે ગુરુદેવના મંત્ર કરવા. ઓમ બૃહસ્પતે નમઃ. મિત્રો, આ એક નાનકડી ટીપ તમારા બાળકને અતિ ઉત્તમ સફળતા પ્રાપ્ત કરાવશે. 4 ગ્રહો જે જાતકોને વિદ્યાર્થી વર્ગની બાબતોની વાત કરીએ તો આવા ગ્રહોમાં જ્યારે નબળા છો તો પોતાની કુંડલી બતાવી તમારા સારા બ્રાહ્મણ, સારા જ્યોતિષી સાથે તમે આનું નિરાકરણ કરાવો. માત્ર એક ગ્રહની આરાધના કરશો તો પણ ચાલશે, પણ તમે તમારી કુંડલી પ્રમાણે સારા જ્યોતિષીને બતાવો મિત્રો. અને આ પ્રયોગો કરવાથી તમારો પુત્ર 100% સફળતા પ્રાપ્ત કરશે અને ભણવાની બાબતમાં પડતી મુશ્કેલીઓમાંથી બહાર આવશે. તો મિત્રો, આથી એક નાની ટીપ. હવે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મૂળ નક્ષત્ર ચંદ્રદેવનું પરિભ્રમણ ભાગ્યસ્થાને. આજના દિવસમાં પેટને લગતા રોગોમાં તો સાચવવું જ, પણ ખાવા પીવાની બાબતોમાં હાઇપર એસિડિટી અને હૃદયના રોગોથી જે જાતકો હાઈ બીપી અને લો બીપીથી પીડાતા તેવા જાતકોએ કાળજી લેવી. આજના દિવસમાં ધાર્મિક કાર્યો, કોન્ફિડન્શિયલની બાબતોમાં ધ્યાન દેવું. પિતાની આજ્ઞાનું પાલન કરવું. પિતાના ધંધા જે જાતકો કરતા હોય તેમાં આજે ડેવલપમેન્ટ થાય. આજના દિવસમાં પરાક્રમના સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થશે, પણ મન ઉપર એકાગ્રતા ન હોવાથી આજનો દિવસ વ્યર્થ ના થાય તેને કાળજી લેવી. તેના માટે આજે તમારે હોમ ગમ ગણપતે નમઃના મંત્ર કરવા અને લુલા લંગડા જાતકોને આજે ભરપેટ ભોજન ખવડાવી તેના આશીર્વાદ લેવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની.
વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારા મન ઉપર કંટ્રોલ લેજો. વાયરલ ઇન્ફેક્શન અને તાવ જેવી બાબતો કે માથામાં દુખાવાની બાબતો આજે તમારી કમ્પ્લેન રહેશે. તો વૃષભ રાશિના જાતકોએ આજે આ બાબતોમાં ધ્યાન દેવું. આ સાથે વાહન ચલાવો તો જોઈ વિચારીને સાવચેતીપૂર્વક ચલાવો. મન ઉપર આજે કંટ્રોલ ના હોવાથી ક્યાંક નાના મોટા અકસ્માતની બાબતોમાં આજે તમારો દિવસ થાય એની બાબતોમાં ધ્યાન દેવું. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં મન અને આત્માથી આજે તમારો દિવસ પ્રફુલ્લિત ના હોવાથી મનની અંદર આજે તમારે કંઈક ખંડ્યા કરે. ક્યાંક તમારું નાનકડું અપમાનથી તમારા આત્મા ઉપર આજે ખલેલ પહોંચે. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ ઓમ કુલદેવતાભ્યો નમઃ અને સૂર્યદેવની આરાધના ઓમ સૂર્યાય નમઃ ગાયત્રી મંત્રની એક માળા કરવાની. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે પતિ પત્નીના સંબંધોમાં ડેવલપમેન્ટ આવશે. પત્નીના ભાગ્યથી પત્નીના ધનથી તમારા દરેક કાર્યો સફળતાવાળા બનશે. તો મિથુન રાશિના જાતકો તમારા પત્નીના સેવિંગથી તમારા દરેક કાર્યો, તમારા પત્નીના બેંક બેલેન્સમાં વધારો થવાથી આકસ્મિક ધન લાભની બાબતો પણ બની શકે છે. આજના દિવસમાં પરાક્રમ અને ખોટા સાહસમાં ના માનતા. બને એટલા આજના દિવસમાં 100% સાયલેન્ટ રહેવું અતિ ઉત્તમ. તેના માટે આજે તમારે વાણી ઉપર કંટ્રોલ લેવાનું અને મન ઉપર પણ એકાગ્રતા રાખવાની. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો ઊભી ના થાય તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ગણપતિની આરાધના ઉપાસના કરવી. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે કર્ક રાશિના જાતકોને મન ઉપર ચિંતાથી ઘેરાયેલા છો. વાદળો તમારા ઉપર પ્રહાર કરશે. શત્રુઓનું આજે બાબતો તમે જોવા જાય તો શત્રુઓનું કશું ચાલશે નહીં, પણ તમારા માતાની યાદમાં તમે આજે ખોવાશો ને તેના કારણે તમારા શરીરમાં રોગ ડેવલપમેન્ટની બાબત ઊભી થાય. સાથે સાથે નાણાકીય લેવડ દેવડ કોઈની સાથે કરવી નહીં અને નાણાકીય લેવડ દેવડ કરતા પહેલા 100% વિચાર કરો ને તો આપેલા નાણાં પરત આવવા બહુ મુશ્કેલ બનશે. માટે આજે કર્ક રાશિના જાતકોએ ગણપતિની આરાધના અને સૂર્યદેવની આરાધના ઉપાસના કરે. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિના જાતકો ક્રોધની બાબતો રહેવાની, અહંકાર પણ રહેવાનો. તમારું ધાર્યું ન થરવાથી મનની અંદર આવે ગુસ્સા અને ક્રોધ રહેશે. પતિ પત્નીની બાબતોમાં આજે થોડીક સાચવું. વિજાતીય પાત્રથી તમને એડજસ્ટમેન્ટથી તમારા દિનમાં આનંદ થશે. જૂનો પ્રેમ તમારો આજના દિવસમાં ડેવલપમેન્ટ થાય. તમારા પ્રેમી યુગલથી આજે મળવાથી અને તમારા પ્રેમને ફરી એક વળાંક આપી આજનો દિવસ સફળતા. જે જાતકો પ્રેમમાં હોય ઘણા સમયથી તમારા પ્રેમીને મળવાની મનની અંદર અપેક્ષાઓ હોય તો આજે પૂર્ણ થવાય તમારો દિવસ સફળતાઓ બને. તો સિંહ રાશિના જાતકોએ આજે ગાયત્રી મંત્રની આરાધના કરવી, સાથે શિવજીની એક માળા કરવી. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં કન્યા રાશિના જાતકો મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરશે. મોટા ભાઈ બહેનોના બાબતોમાં આજે તમારે ઇન્વોલ્વમેન્ટ થાય. મનની અંદર ગુસ્સાને કંટ્રોલ રાખી આજનો દિવસ પસાર કરજો. બહારના સંબંધો આપના માટે સફળતાવાળા પ્રાપ્ત થાય. બહારના સંબંધોથી મનની અંદર એકદમ આનંદિત બની શકશો. પણ સાથે સાથે આજે રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરવા હોય તો ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ના આવતા. અને કન્યા રાશિના જાતકો બને તેટલા કોઈ પણ જગ્યાએ વાણીની બાબતો આવે ત્યાં સાયલેન્ટ રહેવું. બને તેટલા કોઈ પણ ખોટા વાદ વિવાદ ન કરવા. તેના માટે તમે દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ કરો અને ગાયત્રી મંત્રની એક માળા કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારા પરાક્રમમાં સાહસ રહેશે. નાના ભાઈ બહેનો સાથે આજે સુમેળભર્યું વાતાવરણ બની રાખે. આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ થાય અને સાસરી પક્ષથી આજના સંબંધોમાં સુધારો થવાથી આજનો દિવસ આનંદિત બની શકે છે. સાસરી પક્ષથી નાણાકીય સપોર્ટ બનવાથી આજનો દિવસ સફળતાઓ બની શકે અને પ્રોપર્ટીને લગતા ધંધા દરેક કાર્યમાં આજે સફળતા બનશે. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયત્રી મંત્રની માળા કરવી અને ગાયને ગોળ ઘી વાળી રોટલી ખવડાવી. મિત્રો વાત કરીશું
વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે નાણાકીય બાબતોમાં અને બોલવાની ભાષામાં સાચવવું. મૂળ નક્ષત્રમાં ચંદ્રદેવ ખોટી બાબતો અને ખોટું આરવે ગુસ્સામાં વાણીથી તમારા સંબંધોમાં તિરાડ ન પડે, કુટુંબની બાબતોમાં તમારે સાચવવું. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ કરવા માટે, નાણાકીય પાસું મજબૂત બનાવવા માટે ઓમ નમઃ શિવાય અને પિતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મનની અંદર નેગેટિવિટી ઊભી થશે. પતિ પત્નીના સંબંધોમાં આજે નાની મોટી બાબતો ઊભી થાય, તેના માટે ગુરુદેવની આરાધના ઉપાસના કરવી. પેટને લગતા રોગોમાં, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. પેટમાં હાઇપર એસિડિટી જેવી બાબતો બને, તેના માટે આજે 100% ખોટા ખોરાક ન ખાવા, વેજીટેરિયન ખોરાકથી તમારો દિવસ પસાર કરવો. આજે લીલા ભાજી, કોઈ પણ પ્રકારની લીલી ભાજીનો આહાર કરી અને દિવસ પસાર કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિના જાતકોને આજના દિવસમાં 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે પતિ પત્નીના સંબંધોમાં ફરવા જવાનું થાય અને તેમાં તમારું નાણાંનો વ્યય થવાનો. વાણી એટલે ગળાની લગતી બાબતો કે દાંતના લગતા રોગોથી તમે પીડાતા હશો. પેટને લગતા રોગો, વાયરલ ઇન્ફેક્શન, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકો આજે નાણાંનો વ્યય થાય. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ પતિ પત્નીના સંબંધોમાં આજે થોડુંક સાચવવું. વિજાતીય પાત્ર સાથે એટેચમેન્ટ થવાથી તમારા જીવનમાં ખલેલ ના પહોંચે તેની કાળજી લેવી. તો આજે મકર રાશિના જાતકોએ ઓમ શમ શનિશ્ચરાય નમઃ સાથે ઓમ રા રાવેના મંત્ર કરવા અને શિવજીના મંદિરે જળ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં દરેક પ્રકારના લાભમાં આજે આકસ્મિક ધન લાભ, શેરસટ્ટા, લોટરીમાં લાભ, આજના દિવસમાં કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળે અને પત્નીનો સાથ ને સહકાર મળવાથી પત્નીના લાભથી તમારો લાભ થાય, પત્નીના ભાગ્યથી આગળ વધી શકાય. તો કુંભ રાશિના જાતકોએ પતિ પત્નીના સંબંધોમાં તિરાડ ઊભી ન થવા માટે ઓમ રા રાહવે નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને, દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં સંતાનના રિલેટેડ અને સંતાનની બાબતોમાં સફળતા અને સંતાનના કંઈક સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ ઉભો થશે. કોઈકના આશીર્વાદ મળવાથી તમારા જીવનમાં સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની શકે. તો મીન રાશિના જાતકોએ આજે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ ગમ ગણપતિના મંત્ર કરી સૂર્યદેવને જળ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું આજના આ દૈનિક રાશિ ભવિષ્યમાં. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ ચેનલમાં. જય માતાજી.